નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું હેલ્થ એજ્યુ ફાઉન્ડેશનમાં। હું છું આપની સાથે નયન મકવાણા। મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં અત્યારે એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે મિત્રો કે એક પછી એક જે ભરતી જે છે બહાર પાડી રહ્યું છે મિત્રો। બરાબર, પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ જે છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે જે પ્રમાણે એમને કેલેન્ડર પ્રસ્તુત કર્યું હતું એ કેલેન્ડરના આધારે થોડાક લેટ ચાલી રહ્યા છે, પરંતુ કેલેન્ડરની અંદર જેટલી વેકેન્સીસ એમણે જાહેર કરી હતી બરાબર છે એ જ પ્રમાણે અહીંયા જાહેરાતોના જે છે અહીંયા લાઈન લગાડી દીધી છે। બરાબર, અલગ અલગ જાહેરાત, એક જાહેરાત કર્યા પછી બીજી આવશે, બીજી પછી ત્રીજી આવશે, મુખ્ય સેવિકા અને પશુધન નિરીક્ષક ને બરાબર અલગ અલગ ભરતીની જાહેરાતો સ્ટેપ બાય સ્ટેપ કરી રહ્યું છે મિત્રો। બરાબર, તો આજની તારીખની અંદર આજની ડેટના રોજ આજે જીપીએસએસબી ની પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા આપણી જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે હેલ્થ વિભાગની અંદર આતુરતાથી જેની રાહ જોઈને બેઠા હતા કે ભાઈ આપણી એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ ની ભરતી ક્યારે આવશે, એમપીએચડબલ્યુ ક્યારે આવશે, એફએચડબલ્યુ ક્યારે આવશે, બરાબર, એ તમામ વિદ્યાર્થી મિત્રોની આજે આતુરતાનો અંત જે છે એ પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા આજે એનો આતુરતાનો અંત લાવી દેવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો। જી હા વિદ્યાર્થી મિત્રો, એમપીએચડબલ્યુ ની 420 જગ્યા એટલે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મોટી ભરતી કહેવાય। બરાબર, લાસ્ટ ટાઈમ હમણાં મોટી એક ભરતી આવી હતી 1866, એની અંદર જગ્યાઓ હતી બરાબર છે પંચાયતની, પરંતુ હવે એના પછીની 420 જગ્યાઓ એટલે ખૂબ જ મોટી ભરતી કહેવાય। બરાબર, અને હવે એવું કહી શકાય કે હવે પછી આટલી મોટી ભરતી જે છે આટલા મોટા આંકડાઓની અંદર ભરતી આવવી એના માટે ખૂબ જ રાહ જોવી પડશે મિત્રો। બરાબર છે, એટલે ખાસ યાદ રાખજો આ જે ભરતી આવી છે એ તમારા સૌ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે મિત્રો। બરાબર, આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીનો લાભ પૂરેપૂરો લેવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે। બરાબર, તો સમજીએ છીએ આજનો સેશનની અંદર આપણે ચર્ચા કરવાના છે એમપીએચડબલ્યુ ની 420 જગ્યાઓ છે। આ સિવાય એફએચડબલ્યુ ને તો જલસા પાડી દીધા છે બોસ। એફએચડબલ્યુ માટે તો 1948 જગ્યાઓ મિત્રો અહીંયા આગળ બહાર પાડવામાં આવી છે, એટલે ખાસ યાદ રાખજો મિત્રો, જેટલી પણ બહેનો એફએચડબલ્યુ ની આની અંદર ફોર્મ ભરશે એમાં થોડી ઘણી વધારે મહેનત કરશો તો તમારું સિલેક્શન પાક્કું છે, ખાસ યાદ રાખી લેજો મિત્રો। બરાબર છે, તો આજના સેશનની અંદર મિત્રો આપણે વિગતવાર ચર્ચા કરવાના છે જીપીએસએસબી દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે એમપીએચડબલ્યુ ની 420 જગ્યાઓ, એફએચડબલ્યુ ની 1948 જગ્યાઓ અને એની સંપૂર્ણ વિગતવાર માહિતી જે છે આજે આપણે ચર્ચા કરવાના છે। એનો સિલેબસ શું રહેવાનો છે, પરીક્ષાની સંભવિત સમય ક્યારે પરીક્ષા આવી શકે એના વિશે પણ થોડીક ચર્ચા કરીશું। તૈયારી કરવી છે તો તૈયારી કેવી રીતે કરી શકાય એના વિશે પણ થોડુંક ગાઈડન્સ આપીશ તમને મિત્રો। બરાબર, આ સિવાય હવે આપણે લાઈવ મળતા રહીશું। બરાબર, આ સિવાય બીજા પણ સેશન હું તમારા માટે લાઈવ આવતો રહીશ મિત્રો। બરાબર છે, લાઈવમાં હું તમને મળતો રહીશ યુટ્યુબ ઉપર। બરાબર, અને તમને અલગ અલગ કન્ટેન્ટ પણ જે છે આના રિલેટેડ હું તમને મદદ કરતો રહીશ મિત્રો। બરાબર છે, તો હવે શરૂ કરીએ છીએ આજનો સેશન અને આની વિગતવાર માહિતી જે છે મેળવીએ છીએ મિત્રો। બરાબર, સૌથી પહેલા તો વાત કરીએ મિત્રો કે જો અલગ અલગ પંચાયત દ્વારા જેટલી પણ ભરતી બહાર પાડવામાં આવી છે એના અલગ અલગ કેડરની અહીંયા ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। બરાબર, અધિક મદદનીશ ઇજનેર છે, પશુધન નિરીક્ષક છે, ગ્રામ સેવક છે, મુખ્ય સેવિકા વર્ગ 3 છે, હમણાં જ બહાર પાડવામાં આવી છે। બરાબર, આ સિવાય લેબોરેટરી ટેકનિશિયન છે અને આ રહી આપણી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર 420 જગ્યાઓ। બરાબર, એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ બરાબર, આ જુનિયર ફાર્માસિસ્ટ છે અને આ રહી આપણી ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3। બરાબર છે, તો મિત્રો આની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે તમે અહીંયા જોઈ શકો છો 20/5 જે છે આની છેલ્લી તારીખ છે મિત્રો। બરાબર, એમપીએચડબલ્યુ ને એફએચડબલ્યુ ની, અને એમાં જે ફીસ જે છે એ 100 રૂપિયા જનરલ વાળા માટેની છે। બરાબર, ટૂંકમાં આ વેબસાઇટ પરથી મેં એક ફોટોગ્રાફ ખીંચ્યો છે અને એ ફોટોગ્રાફની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ફોર્મ ભરાવાના જે છે મિત્રો ઓનલાઈન શરૂ થઈ ગયા છે, ઓજસની વેબસાઇટ છે। આ સિવાય બીજી પણ વિગતવાર માહિતી હું તમને આજના સેશનની અંદર આપવાનો છું, છેક સુધી જોડાયેલા રહેજો મિત્રો। બરાબર છે, ચલો શરૂ કરીએ છીએ। તો જેવું કે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, જીપીએસએસબી ભરતી આવી ગઈ, પંચાયત સેવા મંડળ ભરતી જાહેર। બરાબર, પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી જાહેર। બરાબર, એમાં એમપીએચડબલ્યુ ની આજે જેટલી પણ વેકેન્સી જાહેર કરવામાં આવી છે એની મિત્રો અહીંયા મેં ચર્ચા કરેલી છે। એમાં એમપીએચડબલ્યુ ની જોઈએ તો 420 જગ્યાઓ એટલે બહુ જ કહેવાય મિત્રો, એક સાથે આટલી બધી જગ્યા। બરાબર, ફિમેલ હેલ્થ વર્કરની 1948 જગ્યાઓ છે મિત્રો અહીંયા, લેબ ટેકનિશિયનની 108 જગ્યાઓ છે, આ સિવાય જુનિયર ફાર્માસિસ્ટની 164 જગ્યાઓ છે। અને આ જેટલી પણ ભરતી બહાર પાડવામાં આવી છે એના આજથી એટલે કે 29/4/2026 થી એટલે આજના રોજથી જ મિત્રો અહીંયા ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। અને અહીંયા જે તમે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે એ પણ મેં તમને અહીંયા લખીને આપી દીધી છે, 20 તારીખ સુધી મિત્રો, 20/5 એટલે કે 5મા મહિનાની 20 તારીખ સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો।
આ ડેટ ખાસ યાદ રાખી લેજો મિત્રો, બરાબર. ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મની છેલ્લી તારીખની રાહ જોતા નહીં, સમયસર ફોર્મ ભરી દેજો. ફોર્મ કેવી રીતે ભરવું, કોઈ પ્રશ્ન હોય તો એના માટે તમે કોમેન્ટ કરી દેજો મિત્રો, બરાબર છે. હું તમને જણાવી દઈશ કે ભાઈ ફોર્મ ભરવામાં કોઈ તકલીફ આવતી હોય તો એનો પણ આપણે સોલ્યુશન લાવતો એક વિડીયો તમારા માટે અહીંયા મૂકી દઈશું, બરાબર છે મિત્રો. તો આ પ્રમાણે ભરતી કેટલા આંકડામાં આવી છે એના વિશે ચર્ચા કરી છે. આ સિવાય હવે આપણે ચર્ચા કરીએ એનો સિલેબસ શું છે, બરાબર. તો એનો સિલેબસ જે છે મિત્રો, MPHW 420 જગ્યા અને FHW 1948 જગ્યા, બરાબર. મેં તમને આના પહેલા પણ તમને જણાવી દીધું હતું મિત્રો. સિલેબસ જે છે આનો મેં તમને પહેલા પણ આપી દીધેલો હતો કે ભાઈ MPHW નો આ જ સિલેબસ રહેવાનો છે 200 માર્કનો, અને FHW નો પણ આ જ સિલેબસ રહેવાનો છે 200 માર્કનો, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ જનરલ અવેરનેસ અને નોલેજ, બરાબર, એટલે કે જીકે જે છે તમારું અહીંયા 35 માર્કનું છે. અને એવી જ રીતે FHW ના સિલેબસની જો અહીંયા MPHW નો સિલેબસ છે અને આ જે છે FHW નો સિલેબસ છે, બરાબર. 35 માર્કનું જીકે છે, આમાં પણ 35 માર્કનું જીકે છે, બરાબર. પછી 20 માર્કનું જે છે તમારું ગુજરાતી ગ્રામર છે, અહીંયા પણ 20 માર્કનું ગુજરાતી ગ્રામર છે. પછી છે તમારું 20 માર્કનું ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ લેંગ્વેજ, એ પણ અહીંયા 20 માર્કનું ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ લેંગ્વેજ છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જીકે અહીંયા ગણિત અને રિઝનિંગને પણ અહીંયા 25 માર્કની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે મિત્રો, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, આ બધા જ સબ્જેક્ટ તમારે કરવા પડશે મિત્રો. હવે ફક્ત હેલ્થ કરીને તમે જશો, થોડું ઘણું ગુજરાતી કરી નાખ્યું, થોડું ઘણું અંગ્રેજી કરી નાખ્યું, એવી રીતે નહીં ચાલે. હવે તમારે જીકે પણ થોડું ઘણું કરવું પડશે. આ સિવાય તમારે મેથ્સ રીડિંગ તો કમ્પલસરી કરવું જ પડશે. ગુજરાતી અને ઇંગ્લિશ પણ તમારે કમ્પલસરી કરવું પડશે મિત્રો, બરાબર. એટલે હવે તૈયારી કરવાની શરૂ કરી દેજો. પરીક્ષા ગમે ત્યારે આવી શકે છે મિત્રો, બરાબર છે. આ સિવાય જોઈએ 100 માર્કનું આ બધું થઈ ગયું. હવે 100 માર્કની અંદર આપણું હેલ્થ પૂછવાનું છે મિત્રો, બરાબર. 100 માર્કનું જે છે તમે જગ્યાને લગતું કન્ટેન્ટ જે છે, એટલે એ જગ્યાને લગતું હેલ્થ જે છે એ તમારું અહીંયા 100 માર્કનું MPHW માં અને FHW માં બંનેમાં 100 માર્કનું પૂછવાનું છે. અને કુલ ટોટલ તમારું પેપર જે છે 200 માર્કનું રહેવાનું છે મિત્રો, બરાબર છે. આગળ ચર્ચા કરીએ છીએ બધી જ, ફરીથી એકવાર સિલેબસ હમણાં તમને સમજાવું છું ડિટેલમાં, બરાબર. તો આજે આપણે મિત્રો MPHW અને FHW બંનેની ચર્ચા કરવાના છે, બરાબર. તો સૌથી પહેલા MPHW ની જે વિગતવાર માહિતી આવી છે એના વિશે ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક છે MPHW નો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો, બરાબર. એ અહીંયા તમને બતાવી દીધો છે, બરાબર છે. જાહેરાત ક્રમાંક જે છે એ 6/2026 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3, બરાબર. કેટલી જગ્યાઓ આવી છે મિત્રો, તો અહીંયા લખી દીધું છે કે કુલ 420 જગ્યાઓ MPHW ની બહાર પાડવામાં આવી છે. અને ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ જે MPHW ની 420 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે એમાં ફક્ત ને ફક્ત પુરુષ ઉમેદવાર જ ફોર્મ ભરી શકશે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, આમાં ફક્ત ને ફક્ત પુરુષ ઉમેદવાર જ ફોર્મ ભરી શકશે. આમાં સેનેટરી ઇન્સ્પેક્ટર કોઈ છોકરીઓએ કર્યું હશે તો એ છોકરીઓ આમાં ફોર્મ ભરી શકશે નહીં. છોકરીઓ શેમાં ફોર્મ ભરી શકશે, તો ફક્ત ને ફક્ત જ્યારે સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી આવે એની અંદર જ એસઆઈ કરેલી છોકરીઓ ફોર્મ ભરી શકશે. બાકી આની અંદર આ MPHW ની પોસ્ટ જે છે એમાં તો હર હંમેશા હવે એટલું ખાસ યાદ રાખજો કે ફક્ત ને ફક્ત પુરુષ ઉમેદવારો જ આની અંદર ફોર્મ ભરી શકશે મિત્રો, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો, MPHW માં કોઈ પણ ગર્લ્સ ફોર્મ ભરી શકવાની નથી, બરાબર. જોઈએ છે એની વેબસાઇટનું નામ છે મિત્રો, અહીંયા ઓજસ ઉપર આના ફોર્મ ભરાવાના છે, બરાબર. ઓજસ અને ઓજસ ઉપર ફોર્મ ભરાવાના આજથી, એટલે કે 29/4/2026 થી એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. અને એની લાસ્ટ ડેટ જે છે 20/5/2026 છે, એ મેં તમને હમણાં પહેલા જણાવી દીધું છે. અને આ જે 100 રૂપિયા ફી જે છે તમારે ક્યારે કોને ભરવાની, તો ફક્ત જનરલના વિદ્યાર્થીઓ, જનરલ વાળામાં જ, આ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ જ, ઉમેદવારોએ જ આ 100 રૂપિયા ફી જે છે ભરવાની છે. બાકી બધા જે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમણે કોઈ પણ પ્રકારની ફીસ જે છે અહીંયા ફોર્મ ભરતી વખતે આપવાની નથી, બરાબર છે. સામાન્ય સૂચનાઓની અંદર આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે ભાઈ MPHW પુરુષ વર્ગ 3 માટેની કોઈ આ જાહેરાત અન્વયે ફક્ત પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે. અહીંયા સ્પેશિયલી મેન્શન કરી દીધું છે મિત્રો, આ ફક્ત ને ફક્ત પુરુષ ઉમેદવારો માટેની જ વેકેન્સી છે. એટલે ફક્ત ને ફક્ત પુરુષ જ આની અંદર ફોર્મ ભરી શકશે. કોઈ પણ પ્રકારના અહીંયા ફિમેલ સ્ત્રીઓ જે છે, લેડીઝ જે છે અહીંયા ફોર્મ ભરી શકવાના નથી, બરાબર છે. અહીંયા બીજી એક વાત અહીંયા કીધેલી છે મિત્રો, પરીક્ષા જે છે CBRT રહેશે કે પછી સાહેબ OMR ના આધારે રહેશે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને બે ઓપ્શન આપ્યા છે. એક તો કાં તો CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રહેવાની છે એક્ઝામ તમારી, બરાબર. કોમ્પ્યુટરની અંદર તમારી એક્ઝામ લેવાશે, બરાબર. અને જો એમ નહીં થાય તો તમારી એક્ઝામ જે રાબેતા મુજબ આપણે OMR સીટની અંદર તમે જે કુંડાળા ભરો છો ને, બરાબર, એ પ્રમાણે રહેશે, બરાબર. એટલે એ હાલ હજી નક્કી થયું નથી, બરાબર. આવનાર સમયમાં એ જે તે સમયે જ્યારે એ જાહેરાત કરશે પરીક્ષાની, એ સમયે તમને જણાવી દેશે કે ભાઈ તમારી એક્ઝામ જે CBRT બેઝ રહેશે અથવા તો
OMR બેચ રહેશે એ કેવી રીતે રહેવાની છે એ તમને આવનાર સમયની અંદર જણાવી દેશે. પરંતુ અહીંયા CBRT લખ્યું છે એટલે આપણે CBRT માટે પણ તૈયાર રહેવું. બરાબર છે મિત્રો? ચલો જોઈએ છે આગળ બીજી ચર્ચા કરીએ. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવાર કોઈ પણ પ્રમાણપત્રો જોડવાના એટલે કે અપલોડ કરવાના નથી. ઓનલાઈન જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે તમારે કોઈ પણ પ્રકારના આની અંદર ફોર્મ ડોક્યુમેન્ટ જે છે તમારે અપલોડ કરવાના નથી. પરંતુ ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતો મુજબ ઓનલાઈન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત વગર શાળા ધોરણ બરાબર. આ ટૂંકમાં અહીંયા તમારે કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ જે છે તમારે આપવાના નથી જ્યારે તમે ફોર્મ ભરો એ સમયે. બરાબર. અરજી ફીની ચર્ચા કરીએ તો તમારે અહીંયા ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય દર્શાવી હોય તેવા તમામ ઉમેદવારો અરજી ફી ભરવાની રહેશે. બરાબર. એટલે કે ફક્ત જનરલ કેટેગરીમાં આવતા મિત્રો હોય એમણે જ આની અંદર ફીસ જે છે 100 રૂપિયા ભરવાની છે. બરાબર છે. કોને ફી ભરવાની નથી? તો SC કેટેગરીના વિદ્યાર્થીઓ ફી ભરવાની નથી, ST કેટેગરીના વિદ્યાર્થીઓએ, SC BC વાળાએ ભરવાની નથી, EWS વાળાએ નથી ભરવાની. ટૂંકમાં જે જનરલમાં આવતા હોય બરાબર એમને જ ફી ભરવાની છે. બાકી કોઈ કેટેગરીના અનામત કેટેગરીની અંદર આવતા કોઈ પણ વ્યક્તિએ ફોર્મ અહીંયા ફીસ જે છે તમારે ભરવાની નથી. બરાબર છે. ચલો આગળ ચર્ચા કરીએ. 21/5/2026 થી 25/5/2026 સુધી તમે ફીસ પણ ભરી શકશો અને તમારી ફોર્મ પણ જે છે આની અંદર ભરી શકશો. બરાબર છે. આ સિવાય એક માહિતી મિત્રો આપેલી છે કે જો કોઈએ ફી ભરવાની બાકી રહી ગઈ હોય બરાબર, જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ ફોર્મ પણ ભરી દીધા હોય, ફી ભરવાની છેલ્લી લાસ્ટ ડેટ સુધી ફી ભરવાની બાકી રહી ગઈ હોય તો તમારે ત્યાં આગળ રૂબરૂમાં કચેરીએ જઈને પસંદગી આપણી જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જે મુખ્ય કચેરી છે બરાબર ત્યાં આગળ જઈને તમારે રૂબરૂમાં 500 રૂપિયા પ્રોસેસિંગ ફી સાથે તમારે ત્યાં જમા કરાવવાની રહેશે. જો કિસ્સામાં જે કિસ્સાની અંદર કોઈ ફી ભરવાની રહી ગઈ હોય, ફોર્મ એમનું કન્ફર્મ કરેલું હોય, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફોર્મ કન્ફર્મ થઈ ગયું હોય અને આવા વિદ્યાર્થીએ જો ફી ભરવાની બાકી રહી ગઈ હોય તો એવો વિદ્યાર્થી અહીંયા પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીએ જઈ અને ત્યાં તમે રૂબરૂ પણ 500 રૂપિયા આપીને તમે ફી ભરી શકો છો. ખાસ યાદ રાખજો, રૂબરૂ જઈને તમે ફી ભરી શકો છો. ક્યારે ફી ભરી શકો છો? કે જ્યારે તમે ફી ભરવાનું ભૂલી ગયા છો, તમારી ફી ભરાઈ નથી, ત્યારે તમે રૂબરૂ જઈને 500 રૂપિયા ફી ભરવાની છે. એ સમયે રૂબરૂ ફી ભરવા જશો તો 500 રૂપિયા થશે અને અત્યારે હાલ જો ઓનલાઈન તમે ભરશો તો ફક્ત 100 રૂપિયા ફીસ જે છે તમારે ભરવાની છે. અને ખાસ યાદ રાખજો 100 રૂપિયા ફી ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ ભરવાની છે. બીજા કોઈ અનામત કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ ફી ભરવાની નથી. ચલો આગળ ચર્ચા કરીએ છીએ. હવે MPSW ની અંદર ફોર્મ કોણ ભરી શકે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ આની અંદર બરાબર. તો ખાસ પહેલી વાત તો ભાઈ આની અંદર કોણ ફોર્મ ભરી શકે? તો હેવ સક્સેસફુલી કમ્પ્લીટેડ મિનિમમ 1 year મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કોર્સ. બરાબર. 1 વર્ષનો જે વ્યક્તિએ MPSW નો એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક કોર્સ કરેલો હોય બરાબર, MPSW કરેલું હોય, MPHW બરાબર, એ વ્યક્તિ પહેલા તો આમાં ફોર્મ ભરી શકશે. બરાબર. બીજા કોણ ફોર્મ ભરી શકે? તો 1 year સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ. બરાબર. 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો એટલે કે SI નો ડિપ્લોમા કોર્સ કરેલો હોય એ લોકો પણ આની અંદર ફોર્મ ભરી શકશે. આ સિવાય પરંતુ આમાં ફક્ત બોયસ જ ભરી શકશે, છોકરાઓ જ ફોર્મ ભરી શકશે, ગર્લ્સ કોઈ ફોર્મ ભરી શકશે નહીં. બરાબર છે. આ સિવાય હેવ મિનિમમ 1 year સર્ટિફિકેટ કોર્सेस ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર. બરાબર છે. એટલે કે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની અંદર પણ જે વ્યક્તિએ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હોય એ લોકો પણ આની અંદર ફોર્મ જે છે ભરી શકે છે મિત્રો. બરાબર છે. તો હેવ પાસ્ડ ધ ડિપ્લોમા ઓફ સેનેટરી ઇન્સ્પેક્ટર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ઓબ્ટેન ફ્રોમ એની. ટૂંકમાં કહેવાનો મતલબ કે સેનેટરી ઇન્સ્પેક્ટર કર્યું છે તમે, MPSW નો કોર્સ કર્યો છે તમે, SI નો કોર્સ કર્યો છે તો તમે આના માટે એલિજિબલ છો, આમાં ફોર્મ ભરી શકશો. આ સિવાય બીજા કોઈ પણ વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકવાના નથી. FHW વાળા કે GNM વાળા આની અંદર કોઈ ફોર્મ નહીં ભરી શકે. ખાસ યાદ રાખજો મિત્રો. બરાબર છે. આગળ જોઈએ છે. આની અંદર તમારે શું જોવું? બીજી એક્સ્ટ્રા વસ્તુ અહીંયા ક્વોલિફિકેશન માંગી છે. તો પોઝિસ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર. બેઝિક નોલેજ તમને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. બરાબર. કોમ્પ્યુટરનું તમારે CCC નું જે નોલેજ તમે જે MS ઓફિસ કરો છો એમાં CCC નું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. આ સિવાય તમને શું છે ગુજરાતી અને હિન્દી ભાષાનું પણ નોલેજ હોવું જોઈએ. બરાબર છે. ગુજરાતી અને હિન્દી ભાષાનું પણ તમને પૂરું નોલેજ જે છે અહીંયા હોવું જોઈએ. બરાબર. આટલા લોકો ફોર્મ ભરી શકે છે. બરાબર. હવે અહીંયા જે દિવ્યાંગ ઉમેદવારો છે એની કેટેગરી અહીંયા દર્શાવેલી છે મિત્રો. બરાબર. ખંડ A કેટેગરીમાં કોણ આવે, B કેટેગરીમાં કોણ આવે, C માં કોણ આવે, D માં કોણ આવે અને E કેટેગરીમાં કોણ આવે, કયા પ્રકારની દિવ્યાંગતા કઈ કેટેગરીમાં આવે છે એની અહીંયા ચર્ચા કરેલી છે. બરાબર છે. અને અહીંયા એક વાત ખાસ યાદ રાખજો, વખત થયેલા સુધારા વધારા મુજબ બેન્ય માર્ક દિવ્યાંગતા 40% કે તેથી વધુ હોય તેમને જ દિવ્યાંગતાના લાભ જે છે મળવા પાત્ર. 40% કે તેથી વધારે દિવ્યાંગતા હોય એવા જ વિદ્યાર્થીઓને
દિવ્યાંગતાનો લાભ મળશે, બરાબર છે. એટલે કે આ દિવ્યાંગતાની અલગથી જે જગ્યાઓ આપેલી છે અને દિવ્યાંગતાનો લાભ જે મેળવવો હોય તો 40% વધારે દિવ્યાંગતા હોય એ જ વ્યક્તિને આ દિવ્યાંગતાનો લાભ જે છે મળી શકશે મિત્રો, બરાબર છે. બીજી વાત અહીંયા કરીએ કે ભાઈ અહીંયા એ કેટેગરીની કેટલી જગ્યાઓ છે, તો 5 જગ્યાઓની અહીંયા અનામત જે છે કેટેગરીની આપવામાં આવેલી છે દિવ્યાંગ માટેની, બરાબર. દિવ્યાંગ માટેની આ કેટેગરી, દિવ્યાંગ કેટેગરીની આ જગ્યાઓ છે 5 જગ્યાઓ. એ વર્ગની કેટેગરીમાં આવતા લોકોને 5 જગ્યાઓની અનામત છે, બરાબર. સી કેટેગરીમાં આવતા દિવ્યાંગ ઉમેદવારો માટે 8 જગ્યાઓ છે. આ સિવાય ડી અને ઈ કેટેગરીની અંદર આવતા દિવ્યાંગ ઉમેદવારો માટે અહીંયા કુલ 6 જગ્યાઓની અહીંયા અનામત જે છે તમને સીટ પ્રોવાઈડ કરવામાં આવી છે મિત્રો, બરાબર. એક ઉમેદવાર એક જ અરજી કરી શકે મિત્રો. જો ખાસ યાદ રાખજો, અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે ભાઈ એક ફોર્મ બરાબર ના ભરાયું, એમાં કંઈ ભૂલ પડી તો ફરીથી ફોર્મ ભરતા હોય છે. નો ડાઉટ ભરી શકાય આપણે, બરાબર. પરંતુ અહીંયા એક ઉમેદવાર એક જ અરજી કરી શકે છે, બરાબર. એટલે તમે જે છેલ્લે લાસ્ટ જે ફોર્મ ભર્યું હોય, માન લો તમે 6 કે 7 વખત તમે ટ્રાય કર્યું, પહેલી વખત ફોર્મ ભર્યું એમાં ભૂલ પડી, બીજી વખત ભૂલ પડી, ત્રીજી વખત ભૂલ પડી, અને છેલ્લી વખત જ્યારે તમે ફોર્મ ભરશો અને કન્ફર્મ થશે ફોર્મ, બરાબર, એ જ ફોર્મ જે છે તમારું વેલિડ ગણાશે, બરાબર. ખાસ યાદ રાખજો, છેલ્લું લાસ્ટ ટાઈમ તમે જે ફોર્મ ભરેલું હશે ને એ જ ફોર્મ તમારું વેલિડ ગણાશે અને એ જ ફોર્મની અંદરથી તમને પરીક્ષા ખંડની અંદર તમને બેસવા દેવામાં આવશે મિત્રો, બરાબર છે. ચલો આગળ ચર્ચા કરીએ છીએ. આની વય મર્યાદા શું છે, ઉપલી વય મર્યાદામાં છૂટછાટ કેવી રીતે, એટલે કે અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓને અહીંયા આગળ 5 વર્ષની છૂટછાટ, તો અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને અહીંયા 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. સામાન્ય કેટેગરીના શારીરિક અને અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે અહીંયા 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. ઉંમરની બાધ્યતા છૂટછાટ જે છે અહીંયા દર્શાવેલી છે મિત્રો, બરાબર. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 5 + 10 = 15, બરાબર. એટલે અનામત કેટેગરીના 5 વર્ષ તો એમને મળશે જ, બરાબર. આ સાથે સાથે દિવ્યાંગતાના પણ એમને અહીંયા અશક્તતા જે છે, અશક્તતાના પણ બીજા 10 માર્ક્સ મળશે, 10 વર્ષ મળશે, બરાબર. એમ કહીને કુલ 15 વર્ષની એમને અનામત અહીંયા છૂટછાટ જે છે ઉંમરની અંદર આપવામાં આવી છે મિત્રો, બરાબર. ખાસ યાદ રાખજો. માજી સૈનિક ઉમેદવારો માટે સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષ જે છે તમને અહીંયા છૂટછાટ આપવામાં આવેલી છે. છૂટછાટ જે છે તે અહીંયા કંઈક આ પ્રમાણેની છે, તમે જોઈ શકો છો, બરાબર. કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતા વધવી જોઈએ નહીં. અહીંયા ખાસ યાદ રાખજો, અનામત કેટેગરીના હોય કે ના હોય, કે અનામત કેટેગરીના જે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, 45 થી આંકડો જે છે પાર થઈ શકશે નહીં. તમારે અનામત હોય, દિવ્યાંગતા પ્લસ અનામત હોય તો પણ 45 વર્ષથી વધારે ઉંમરનો કોઈ પણ વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકશે નહીં, બરાબર. એક પણ આ વસ્તુ પણ નોટ ડાઉન કરજો આપણે, બરાબર છે. કોમ્પ્યુટરની જાણકારીની પણ વાત કરેલી છે અહીંયા, બરાબર મિત્રો, કે ભાઈ તમને સામાન્ય કોમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ, એવા જ લોકો અહીંયા ફોર્મ ભરી શકશે. તમારી પાસે CCC નું કોમ્પ્યુટરનું બેઝિક કોર્સ કરેલું સર્ટિફિકેટ અહીંયા હોવું જોઈએ તમારી પાસે, બરાબર છે. પગાર ધોરણની વાત કરીએ આની અંદર મિત્રો, તો પ્રથમ 5 વર્ષ માટે તમને 26,000 પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ આ ઠરાવથી નિયત થયેલ અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે. એટલે ટૂંકમાં પ્રથમ 5 વર્ષ સુધી તમારે આની અંદર 26,000 રૂપિયા તમારી સેલેરી લેવાની છે, બરાબર. ફિક્સ પેની અંદર તમને લેવાના છે. પ્રથમ 5 વર્ષ સુધી તમારી 26,000 રૂપિયા સેલેરી તમને મળવાપાત્ર રહેવાની છે અહીંયા. ચલો આગળ ચર્ચા કરીએ. અરજી કરવાની તથા ફી ભરવાની રીત, બરાબર. તો અરજી જે છે તમારે ઓનલાઈન જ ભરવાની છે, કોઈ પણ પ્રકારની ઓફલાઈન અરજી અહીંયા સ્વીકારવામાં આવશે નહીં. ઓનલાઈન અરજી કરવાની છે, ઓજસની વેબસાઇટ ઉપર અરજી કરવાની છે, બરાબર. અને ઓફલાઈન ફી ભરવાનો શું વાત હતી એ મેં તમને પહેલા જ જણાવી દીધું છે મિત્રો, બરાબર. કે જે વ્યક્તિ જનરલ કેટેગરીના વ્યક્તિ છે અને એમને જો ફી ભરવાની બાકી રહી ગઈ હોય તો એ વ્યક્તિ રૂબરૂ GPSSBની ઓફિસે જઈને ત્યાં જઈને તમે 500 રૂપિયા ફી જે છે તમે ભરી શકો છો મિત્રો, બરાબર. આગળ ચર્ચા કરીએ છીએ. સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો, કાં તો CBRT બેઝ પરીક્ષા છે, કાં તો તમારી OMR બેઝ પરીક્ષા છે, બરાબર. કાં તો તમારી એક્ઝામ કોમ્પ્યુટરમાં લેવાશે, કાં તો રાબેતા મુજબ જે પેલા કુંડાળા OMR શીટમાં આપણે કરીએ છીએ એ પ્રમાણે રહેવાશે. એ હજી હાલ ફિક્સ કર્યું નથી. જ્યારે પણ એની એક્ઝામ આવશે ત્યારે આપણને GPSSB દ્વારા એની જાહેરાત કરી દેવામાં આવશે, બરાબર. સિલેબસ વિશે ચર્ચા કરીએ તો સિલેબસ મેં તમને પહેલા જ જણાવી દીધો છે, પરંતુ એકવાર ફરીથી આપણે સિલેબસ જોઈ લઈએ છીએ મિત્રો, બરાબર. આ છે અહીંયા મિત્રો MPSW નો સિલેબસ, બરાબર. MPSW ના સિલેબસની અંદર 35 માર્કનું તમારું GK છે, 20 માર્કનું ગુજરાતી ગ્રામર છે, 20 માર્કનું ઇંગ્લિશ ગ્રામર અને લેંગ્વેજ છે, પછી 25 માર્કનું જે છે તમારું મેથેમેટિક્સ અને રીઝનિંગ જે અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે અહીંયા તમને આપવામાં આવેલું છે, બરાબર. GK ની લેંગ્વેજ ગુજરાતી રહેવાની છે, ગુજરાતી વ્યાકરણ લેંગ્વેજ ગુજરાતી રહેવાની છે,
ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામરની લેંગ્વેજ ઇંગ્લિશ રહેશે. આ સિવાય મેથ્સ અને રીડિંગ તમારું ગુજરાતીમાં પૂછાશે. અને 100 માર્કનું જે છે તમારું મિત્રો ખાસ યાદ રાખજો, 100 માર્કનું તમારું હેલ્થ આવવાનું છે મિત્રો, બરાબર. 100 માર્કનું તમારું હેલ્થ આવવાનું છે અને એની જે છે લેંગ્વેજ તમારી ગુજરાતી રહેવાની છે. અને આ પ્રમાણે કુલ ટોટલ 200 માર્કનો તમારો સિલેબસ રહેવાનો છે. અને આ 200 માર્કના સિલેબસને તમારે પરીક્ષા આપવા માટે તમને 3 કલાકનો સમય જે છે અહીંયા ફાળવવામાં આવશે મિત્રો. કેટલા કલાકનો સમય ફાળવવામાં આવશે? તો કે ભાઈ 3 કલાકનો સમય અહીંયા તમને ફાળવવામાં આવવાનો છે, બરાબર. આગળ ચર્ચા કરીએ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જે જીકે એટલે કે જનરલ નોલેજની અંદર જેટલા પણ સબ્જેક્ટ્સ આવતા હોય છે, બરાબર, સ્પેસિફિકલી એને અહીંયા આપી દેવામાં આવે છે. અને બેઝિકલી સામાન્ય રીતે બધા જ જેટલી પણ હાલની જે વેકેન્સીઝ આવે છે, બરાબર, એ બધી જ વેકેન્સીઝની અંદર આ પ્રમાણે જીકેના ટોપિકો આટલા જ આવા ટોપિકો જે છે સ્પેસિફિક આપવામાં આવે છે મિત્રો, બરાબર. તો અહીંયા જીકેના ટોપિક તમને આપી દીધેલા છે. તમને એમ લાગતું હશે કે 11 ટોપિક છે. ના, 11 ટોપિક નથી, આ ઘણા બધા ટોપિક છે, બરાબર. અને આ બહુ બધું છે મિત્રો, સમજો, બરાબર. એમાં શું છે તો ભાઈ જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ, બરાબર છે. પછી તમારું હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત, ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ, બરાબર. કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, બરાબર, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો. જ્યોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જ્યોગ્રાફી ઓફ ગુજરાત, બરાબર, ભારતની ભૂગોળનો ગુજરાતની ભૂગોળ. આ સિવાય સ્પોર્ટ્સના રિલેટેડ જેટલું પણ કન્ટેન્ટ છે એના વિશે પણ અહીંયા પ્રશ્નો આપવાના છે. ટૂંકમાં આ જેટલા પણ અહીંયા કન્ટેન્ટ તમને આપેલું છે, જેટલા પણ અહીંયા ટોપિકો આપેલા છે, એ બધા જ વિષયો ઉપર તમને જીકેમાંથી પ્રશ્નો જે છે કોઈ પણ જગ્યાએથી તમને પૂછી શકે છે મિત્રો, બરાબર. 35 માર્કનું તમારું આ જીકે છે, આટલું કરશો તો તમારું 35 માર્ક જે છે તમારા અહીંયા કવર થવાના છે મિત્રો, બરાબર છે. પછી વાત કરીએ કે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપર દર્શાવ્યા મુજબના વિષયોને આવરી લેતા હેતુલક્ષી પ્રશ્નોનું ઉત્તરપત્ર ઓપ્ટિકલ માર્ક રિજનલ રેકગ્નાઇઝેશન, બરાબર, રેકગ્નાઇઝેશન એટલે કે OMR બેઝ રહેશે કાં તો કોમ્પ્યુટર બેઝ. મેં તમને પહેલા જ કહી દીધું, કાં તો કોમ્પ્યુટર બેઝ રહેશે, તમારે CBRT બેઝ રહેશે, અથવા તો OMR બેઝ રહેવાની છે, બરાબર. બેમાંથી એક પદ્ધતિના આધારે તમારી પરીક્ષા જે છે લેશે. કાં તો કોમ્પ્યુટરમાં લેશે, કાં તો તમારી ઓફલાઈન જે કુંડારા તમે કરો છો OMR શીટમાં એ પ્રમાણે લેશે. એ જ્યારે પણ ભરતી એક્ઝામ આવશે એ સમયે એમને જાહેરાત કરવામાં આવશે મિત્રો, બરાબર છે. આ સિવાય ચર્ચા કરીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા, સમજો. અહીંયા તમે એક વાત યાદ રાખજો, 200 માર્કનું તમારું પેપર છે. 200 માર્કના આ પેપરની અંદર 0.25 જે છે તમારા નેગેટિવ માર્ક રહેવાના છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ વાતને ભૂલી ના જતા. આ જ જે છે તમારી આખી ગેમ જે છે ચેન્જ કરી રહ્યું છે મિત્રો, બરાબર. જો 0.25 માર્ક જે છે તમારા માઇનસ થઈ જશે. એક માર્ક જો તમે ખોટો લખશો, બરાબર, 1 માર્કનું તમે ખોટું લખશો એટલે કે એક પ્રશ્ન તમે ખોટો લખશો, બરાબર, એક પ્રશ્ન તમે ખોટો લખશો તો તમારા જે માર્ક્સ આવેલા હશે એમાંથી 0.25 માર્ક જે છે સાચા પડેલા હશે, એમાંથી 0.25 માર્ક જે છે તમારા ઉડી જશે મિત્રો, ખાસ યાદ રાખજો, બરાબર. જે સાચા પડેલા હશે ને એમાંથી તમારા 0.25 માર્ક તમારા કપાઈ જશે. એક પ્રશ્ન જો તમે ખોટો લખી નાખશો 0.25 માર્ક તમારા કપાઈ જશે, બરાબર. ખાસ યાદ રાખજો. એટલે એમ કહીએ કે ભાઈ 4 પ્રશ્નો તમે ખોટા ટીક કરી નાખો, બરાબર, 4 પ્રશ્નો તમે ખોટા ટીક કરી નાખો તો તમારો 1 માર્ક આખો કપાઈ જાય. કેટલો માર્ક કપાઈ જાય? આખો 1 માર્ક તમારો માઇનસ થઈ જાય, બરાબર. તો આ પ્રમાણે અહીંયા માઇનસ પદ્ધતિ 0.25 જે છે અહીંયા આપેલી છે મિત્રો, ખાસ યાદ રાખજો. ચલો, લઘુત્તમ લાયકી ધોરણ, બરાબર છે. અહીંયા શું કીધું છે? કેટેગરી માટે 40% કરતા, હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. કેટેગરી ના હોય કે ગમે તે હોય, આપણે 40% જે છે માર્ક્સ આની અંદર લાવવાના છે, બરાબર. 40% માર્ક્સ તમે લાવશો તો તમે પાસ કહેવાશો. 40% નીચે તમારા માર્ક્સ જશે, 200 ના 40% તમે ગણી લેજો કેટલા થાય છે, બરાબર. તો 40% માર્ક્સ તમારે કમ્પલસરી અહીંયા લાવવાના છે સિલેબસની અંદર, ખાસ યાદ રાખજો, બરાબર. પેપરની અંદર તમારે 40% માર્ક્સ લાવશો તો તમે ખાલી પાસ કહેવાશો, તમને નોકરી મળી જશે એવું નથી. મેરિટના આધારે તમને નોકરી મળવાની છે, પરંતુ 40% માર્ક્સ લાવો ને એટલે તમે આની અંદર પાસ થઈ ગયા એવું કહેવાશે મિત્રો, બરાબર છે. આગળ ચર્ચા કરીએ છીએ, બરાબર. તો જોઈએ છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 2026-27 મલ્ટીપર્પઝ જગ્યાનું ચેકલિસ્ટ. આ જગ્યા માટેની વયમર્યાદા 20/5/2026 18 વર્ષ સુધી અને 33 વર્ષથી ઓછી હોવી જોઈએ, બરાબર. અહીંયા ચેકલિસ્ટ જે છે અહીંયા તમારી ઉંમર જે છે 18 વર્ષથી 33 વર્ષ હોવી જોઈએ, એના માટેનું અહીંયા ચેકલિસ્ટ તમને આપવામાં આવેલું છે, બરાબર છે. એક વખત તમે જોઈ લેજો. માજી સૈનિક માટે, અનામત વર્ગના ઉમેદવારો માટે, SC ST OBC વાળા માટે, બરાબર છે. બધા જ માટે કેટલા વર્ષની ઉંમર સુધી કેટલા વર્ષની ઉંમર તમારે હોવી જોઈએ, બરાબર. 2008 સુધી 20/5/2008 થી 20/5/1993 થી 20/5/2008 સુધીની ઉંમર તમારે અહીં ગાડી. એટલે ટૂંકમાં જે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટેની અહીંયા એક ચેકલિસ્ટ જે છે અહીંયા જાહેર કરવામાં આવેલું છે. તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર છે મિત્રો. તો આ MPHW ની ચર્ચા કરી.
હવે આપણે FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની પણ થોડીક ચર્ચા કરી લઈએ. જો કે બધું બેઝિકલી બધું આવી ગયું. MPHW નું પણ આપણે બધું જોઈ લીધું ને FHW નું પણ જોઈ લીધું, પરંતુ FHW ની કેટલી જગ્યાઓ છે, કઈ કઈ જગ્યાઓ છે, એ આપણે થોડીક કેટેગરી વાઇઝ જગ્યાઓ અને થોડીક એની વિગતે થોડીક ચર્ચા કરી લઈએ. બરાબર, અહીંયા જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો છો 8/2026-27 ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3. બરાબર, એનો જાહેરાત ક્રમાંક છે. બરાબર, પછી ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની સંવર્ગની અહીંયા કુલ 1948 જગ્યાઓ તમે જોઈ શકો છો મિત્રો. ઓફિશિયલી જાહેર કરી દેવામાં આવ્યું છે. 1948 જગ્યાઓ જે છે અહીંયા FHW ની જે છે અહીંયા બહાર પાડવામાં આવી છે. 29/4/2026 થી એના ફોર્મ ભરાવાના, એટલે કે આજથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. અને આ ફોર્મ જે છે બપોરના 1 વાગ્યાથી શરૂ થઈ ગયા હતા. તો 20/5/2026 આની પણ છેલ્લી તારીખ છે. જે પ્રમાણે MPHW નું છે એ પ્રમાણે FHW નું છે. બરાબર છે. અને અહીંયા જનરલ કેટેગરીના ઉમેદવારોને ફક્ત 100 રૂપિયા ફી ભરવાની છે. બરાબર, ફી જે છે તમે 20/5 સુધી તમે ભરી શકશો મિત્રો. ઓનલાઈન જ ફી ભરવાની છે તમારે. બરાબર છે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા. બરાબર, તો આની અંદર શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા શું છે તો જોઈએ. તો આની અંદર પહેલામાં પહેલું અહીંયા તમારી શૈક્ષણિક લાયકાત માટે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન હોય છે. બરાબર, તો જોઈએ છે શૈક્ષણિક લાયકાત તો તમે શું કરેલું હોય તો તમે એલિજિબલ ગણાવો. બરાબર, તો અહીંયા પહેલા જ લખેલું છે તમારું પાસ ધ ફિમેલ હેલ્થ વર્કર્સ બેઝિક ટ્રેનિંગ કોર્સ. બરાબર, એટલે કે તમે FHW નો બેઝિક ટ્રેનિંગ કોર્સ કરેલો હોય. બરાબર, FHW ની માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી તમારી પાસે FHW ની ડિગ્રી હોય તો તમે ફોર્મ ભરી શકશો. આ સિવાય બીજા કોણ ફોર્મ ભરી શકે? પાસ ધ ઓક્ઝિલરી નર્સ મિડવાઇફરી. બરાબર, એટલે કે તમે ANM કરેલું હોય, ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ કરેલું હોય. બરાબર, ANM કરેલું હોય તમે. બરાબર, ANM કરેલું હોય એ બેનો પણ આમાં ફોર્મ ભરી શકશે. અને FHW કરેલું હોય એ બેનો તો ઓબ્વિયસલી આમાં ભરી જ શકવાની છે. બરાબર, એટલે FHW વાળી બેનો અને ANM વાળી બેનો આની અંદર ફોર્મ ભરી શકશે. આ સિવાય પોઝિટિવ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, અહીંયા પણ જે પ્રમાણે MPHW માં CCC નું અહીંયા તમને બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરનું અહીંયા ચર્ચા કરવામાં આવી હતી. બરાબર, એ પ્રમાણે તમને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ જે છે એ પણ હોવું જોઈએ. બરાબર છે. એવા વિદ્યાર્થી મિત્રોને તમારી પાસે કોમ્પ્યુટરના બેઝિક નોલેજનું સર્ટિફિકેટ હોય એ લોકો ટૂંકમાં આટલા લોકો અહીંયા એલિજિબલ છે. બરાબર, અને મેક્સિમમ એજ જે છે 40 વર્ષની છે અને મિનિમમ એજ જે છે તમારી 18 વર્ષની જે છે વય મર્યાદા અહીંયા જાહેર કરવામાં આવી ગયેલી છે મિત્રો. બરાબર, મહિલા ઉમેદવારો માટે આ જાહેરાત ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગની માટેની હોય. આ જાહેરાત અન્વયે માત્ર ને માત્ર મહિલાઓ જ ઉમેદવારી કરી શકે છે. બરાબર, આમાં ફક્ત ને ફક્ત FHW ની અંદર ફિમેલ એટલે કે મહિલાઓ જ ફોર્મ ભરી શકે છે મિત્રો. ખાસ યાદ રાખજો, કોઈ પણ વર્ગના પુરુષ જે છે આની અંદર ફોર્મ ભરી શકવાના નથી. આગળ ચર્ચા કરીએ છીએ વિધવા ઉમેદવારો માટે. અહીંયા થોડીક એક અલગથી થોડીક માહિતી આપેલી છે, જોઈએ છે. કોઈ મહિલા ઉમેદવાર પોતે વિધવા હોય તો ઓનલાઈન અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં હા અવશ્ય દર્શાવવાનું રહેશે, અન્યથા લાગુ પડતું નથી એમ દર્શાવવું. તેમજ વિધવા હોવા અંગેના પ્રમાણપત્રોની વિગતો ઓનલાઈન અરજીમાં દર્શાવવાની રહેશે. બરાબર, ઓનલાઈન જ્યારે તમે ફોર્મ ભરો કોઈ વિધવા બેન હોય, બરાબર, તો એ વિધવા બેન જે છે એમણે પોતાનું વિધવાનું સર્ટિફિકેટ જે છે તમારે ઓનલાઈન દર્શાવવાનું રહેશે. વિધવા ઉમેદવાર તરીકે પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂક સત્તાધિકાર મંડળ પ્રમાણપત્ર ચકાસણી. બરાબર, જ્યારે તમે પ્રમાણપત્ર ચકાસણી માટે જાઓ, બરાબર, એ સમયે તમારે એ સર્ટિફિકેટ જેટલા પણ તમે અપલોડ કર્યા હોય તમારે ત્યાં બતાવવાના રહેશે. બરાબર, અહીંયા તમને અહીંયા જોઈ શકો છો આ દિવ્યાંગતાના કઈ કેટેગરીમાં કોણ આવે એ મેં તમને પહેલા સમજાવી દીધું છે. બરાબર છે. અહીંયા દિવ્યાંગતા પ્રમાણે કઈ કેટેગરીના લોકોને કેટલી અનામતની જગ્યાઓ આપવામાં આવેલી છે એની ચર્ચા કરેલી છે. તો એ વર્ગની દિવ્યાંગતા ધરાવતા લોકોની 31 જગ્યાઓ છે. સી વર્ગની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે 27 જગ્યાઓની અનામત છે. અને ડી અને ઈ ધરાવતા ઈ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે 23 જગ્યાઓ જે છે એની અનામત અહીંયા જાહેર કરી દેવામાં આવેલી છે મિત્રો. બરાબર, ઉપલી વય મર્યાદામાં છૂટછાટ. બરાબર, ઉંમરની અંદર અહીંયા છૂટછાટ કેટલી આપવામાં આવેલી? તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો હોય એમને 5 વર્ષનો છૂટછાટ આપવામાં આવેલી છે. બરાબર છે. અનામત કેટેગરી મહિલા ઉમેદવારોને 5 + 5 = 10 વર્ષની અહીંયા છૂટછાટ આપવામાં આવેલી છે. આ સિવાય સામાન્ય કેટેગરીની શારીરિક અને અશક્તતા ધરાવતી ફિમેલને અહીંયા 15 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. અને અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ + 10 વર્ષ + 5 વર્ષ + 20 વર્ષ = 20 વર્ષ. બરાબર, +5 વર્ષ = 20 વર્ષ. બરાબર, આ પ્રમાણે કુલ 20 વર્ષ સુધીની એને છૂટછાટ જે છે અહીંયા આપવામાં આવેલી છે. માજી સૈનિક ઉમેદવારો માટે સંરક્ષણ સેવા બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષ જે છે એને અહીંયા છૂટછાટ જે છે તમને ઉંમરની આપવામાં આવેલી છે મિત્રો. બરાબર, પગાર ધોરણની વાત કરીએ તો જે પ્રમાણે MPHW જેટલી સેલેરી હતી 5 વર્ષ માટે 26,000 રૂપિયા, એવી જ રીતે આની અંદર પણ 26,000 રૂપિયા જે છે એ તમારી 5 વર્ષ માટે તમારી સેલેરી જે છે અહીંયા ફિક્સ રહેવાની છે મિત્રો. બરાબર, પ્રથમ 5 વર્ષ માટે તમારી સેલેરી
26,000 રૂપિયા જે છે તમારું ફિક્સ રહેવાનું છે પ્રતિ માસ, બરાબર. દર મહિને તમને 26,000 મળવાના છે મિત્રો, બરાબર. જે પ્રમાણે MPHW નો સિલેબસ હતો એ પ્રમાણે FHW નો સિલેબસ પણ સેમ ટુ સેમ છે, બરાબર છે. તો પણ એકવાર જોઈ લઈએ. જનરલ અવેરનેસ અને જીકે, એટલે કે જીકે તમારું 35 માર્કનું છે, ગુજરાતી મીડિયમમાં પૂછાય છે, ગુજરાતીમાં પ્રશ્નો આવશે એના. ગુજરાતી ગ્રામર જે છે તમારું 20 માર્કનું છે, બરાબર. એના પ્રશ્નો પણ ગુજરાતીમાં આવશે. ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામર એ જે છે તમારું 20 માર્કનું છે, અને એ પણ જે છે તમારું ઇંગ્લિશમાં આવવાનું છે, બરાબર. આ સિવાય જનરલ મેથેમેટિક્સ એટલે કે તમારું મેથ્સ, રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે એ તમારું 25 માર્કનું આવવાનું છે. એ આખું ગેમ ચેન્જિંગ સાબિત થવાનું છે મિત્રો. એ તમારું જે છે ગુજરાતીમાં રહેવાનું છે. આ સિવાય તમારું ક્વેશ્ચન એટલે કે તમારું હેલ્થનું જે કન્ટેન્ટ જે છે તમારું 100 માર્કનું જે છે, જગ્યાને લગતું કન્ટેન્ટ જે છે તમારું 100 માર્કનું રહેવાનું છે. અને આ પ્રમાણે કુલ ટોટલ તમારું 200 માર્કનું પેપર આવવાનું છે. અને 200 માર્કના પેપરને તમારે અહીંયા 200 માર્કના પેપરને તમારે ટીક માર્ક કરવા માટે તમને 3 અવર એટલે કે 3 કલાકનો સમય જે છે મિત્રો ફાળવવામાં આવે છે. એટલે કે 3 કલાકનું પેપર જે છે તમને અહીંયા મિત્રો આપવામાં આવશે, અને 200 માર્કનું કુલ ટોટલ પેપર રહેવાનું છે મિત્રો, બરાબર. આ જીકેના ટોપિક હમણાં મેં તમને બતાવ્યા હતા એ જ બધા ટોપિક છે. FHW માં પણ બધા અહીંયા જીકેના એ ટોપિકો આપેલા છે, તમે જોઈ શકો છો મિત્રો, બરાબર છે. આ જે પ્રમાણે પેલા MPHW માં ચેકલિસ્ટ હતા એ પ્રમાણે આ FHW ના ઉંમરના અહીંયા 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ અને ઉંમર, એના માટેના અહીંયા ચેકલિસ્ટ છે, બરાબર. આ ડેટથી લઈને આ ડેટની અંદર આવતા હોય એ જ લોકો આની અંદર ફોર્મ ભરી શકે એવું કહેવા માંગે છે મિત્રો, બરાબર. આગળ જોઈએ છે તો આ પ્રમાણે મિત્રો આજના સેશનની અંદર આપણે વિગતવાર માહિતી મેળવી MPHW ની, FHW ની, બરાબર છે. આજનો લેક્ચર જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો ને તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને હજી પણ જો કોઈ કન્ફ્યુઝન હોય, આ જાહેરાત વિશે કંઈ સમજણ ના પડી હોય, કોઈ કન્ફ્યુઝન રહી ગયું હોય, કે કોઈ પોઈન્ટ અમારા સમજાવવાનો બાકી રહી ગયો હોય તો અમને તમે કોમેન્ટ સેશનમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. અને જો તમારે મારી સાથે તૈયારી કરવી હોય MPHW છે, FHW છે, સેનેટરી ઇન્સ્પેક્ટર, બરાબર, તો એના માટે અમારી હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશન છે એને તમે ડાઉનલોડ કરી લેજો. એમાં અમે MPHW, FHW અને સેનેટરી ઇન્સ્પેક્ટરના લાઈવ કોર્સિસ ચલાવતા હોઈએ છીએ મિત્રો, બરાબર. ઓનલાઈન લર્નિંગ અમારી એપ્લિકેશન છે. એપ્લિકેશનનો લોગો કંઈક આ પ્રમાણેનો રહેવાનો છે, તમને તમે આ જોઈ શકો છો. ગૂગલ પ્લે સ્ટોર અને એપ્લિકેશન આઈફોનની એપ સ્ટોરમાં પણ આપણી એપ્લિકેશન જે છે અહીંયા અવેલેબલ છે. એના ફેકલ્ટી તરીકે હું પોતે જ છું, નયન મકવાણા, બરાબર છે. અને આ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશનની જે છે અહીંયા તમને એપ્લિકેશન પણ અમે ઓનલાઈન ક્લાસીસ જે છે તમારે તમને આપતા હોઈએ છીએ મિત્રો, બરાબર. તો બીજી એક વાત કરું મિત્રો કે હવે આ ભરતી આવી ગઈ છે તો હવે અમે તમને અવારનવાર હવે લાઈવ મળતા રહીશું, બરાબર. લાઈવ જે છે તમને અહીંયા શરૂ કરીશું, થોડું ઘણું કન્ટેન્ટ અમે તમને આપીશું. આ સિવાય ફ્રીમાં પણ અમે તમને ઘણું બધું પ્રોવાઈડ કરીશું. હર હંમેશા મિત્રો હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન જે છે હર હંમેશા દરેક પરીક્ષાઓમાં દરેક વિદ્યાર્થીઓને ઘણી બધી રીતે અમે એકદમ નોમિનલ ફીસમાં અથવા તો ફ્રીમાં પણ અમે ઘણું બધું કન્ટેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ મિત્રો, બરાબર. તો આ વખતે પણ આ MPHW અને FHW ની જે ભરતી આવી છે એમાં પણ અમે તમને પૂરેપૂરા મદદરૂપ થઈશું એવી આશા સાથે આજનો સેશન અહીંયા પૂરો કરું છું મિત્રો. અને આજના સેશનમાં લેક્ચરના એન્ડમાં હું ફક્ત એટલું કહીશ કે આઈ હોપ કે લાઈફમાં તમે જે કોઈ પણ ગોલ અને ટાર્ગેટ સેટ કર્યા હોય એ તમામ ગોલ અને ટાર્ગેટ આપ સૌ વિદ્યાર્થી મિત્રો 100% જબરજસ્ત એનર્જી સાથે અને ઉર્જા સાથે સક્સેસફુલી અચીવ કરો એવી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. ટાટા, બાય, ગુડ નાઇટ.